કેમ છો મિત્રો? મજામાં ને? આજના વિડીયોમાં આપણે ધોરણ 9 નું સામાજિક વિજ્ઞાન તેનો 8મો પાઠ ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને તેના લક્ષણોમાં આપણે આપણા બંધારણની જે મહત્વની ખાસિયતો છે એમાં 4 ખાસિયતોની વાત કરી હતી। ત્યાર પછી હવે આપણે આગળ વધીએ તો કટોકટી વેળા એકતંત્રી વ્યવસ્થાની જોગવાઈ આપણા બંધારણમાં છે। એક શબ્દ આવ્યો કટોકટી। કટોકટી 3 પ્રકારની હોય। આપણા દેશમાં કટોકટી 3 પ્રકારની લાગુ પડે। એક તો બાહ્ય કટોકટી। બાહ્ય કટોકટી ક્યારે લાગુ પડે? જ્યારે કોઈ વિદેશ બીજો દેશ છે એ આપણા દેશ ઉપર આક્રમણ કરે, યુદ્ધ કરે ત્યારે બાહ્ય કટોકટી લાગુ પડે। આંતરિક કટોકટી એટલે શું? અને રાજ્યમાં વહીવટ સરકાર ન ચાલતો હોય, કાયદાનું પાલન ન થતું હોય તો રાષ્ટ્રપતિ રાજ્યપાલને શાસન કરવાનો હુકમ આપે છે, તો તેને રાષ્ટ્રપતિ શાસન કહેવામાં આવે છે। અને ત્રીજું છે નાણાકીય કટોકટી। આપણા દેશની અંદર નાણાંનું અવમૂલ્યન થાય, લોકોને નાણાં ઉપરથી વિશ્વાસ ઉડી જાય, આવા સંજોગોમાં રાષ્ટ્રપતિ નાણાકીય કટોકટીની જાહેરાત કરી શકે છે। આપણે ભારતમાં એકેય દંડ લાગુ પડી નથી। બરોબર છે। તો આ કટોકટી વેળાએ એકતંત્રી વ્યવસ્થા બની જાય છે। એકતંત્રી વ્યવસ્થા એટલે શું ખબર છે? ત્યાર પછી આખા દેશનું સંચાલન રાષ્ટ્રપતિ કરે, કેન્દ્ર સરકાર કરે। એમાં પછી રાજ્યોનું સરકારનું શાસન કોઈ પણ પ્રકારનું ચાલતું નથી। અને એ સમયે કેટલાક મૂળભૂત અધિકારો ને બાદ કરતા મૂળભૂત અધિકારો સ્થગિત કરવામાં આવે છે। એમાં જીવન જીવવાનો અધિકાર છે। જેમ કે કોઈ વ્યક્તિ છે, કટોકટી લાગુ પડી અને એને શાકભાજીની જરૂરિયાત છે તો એ બજારે શાકભાજી લેવા જઈ શકે છે। અમુક અધિકારો જ તે ટૂંકમાં મુલતવી રાખવામાં આવે છે, સમજાણું? બાકીના અમુક મૂળભૂત અધિકારોને ચાલુ રાખવા પડે છે, કારણ કે લોકોને જીવન જીવવાનો અધિકાર છે। તો જુઓ, કટોકટી વેળા એકતંત્રી વ્યવસ્થા। ભારતના બંધારણમાં 3 પ્રકારની કટોકટીની જોગવાઈ કરવામાં આવી છે। એમાં પહેલી, યુદ્ધ, બાહ્ય આક્રમણ કે સશસ્ત્ર બળવો જેવા સંજોગોમાં રાષ્ટ્રીય સલામતી જોખમાય એવી પરિસ્થિતિમાં દેશમાં સલામતી વિશે કટોકટીની જાહેરાત કરી શકાય છે। બીજું, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાંગી હોય અને બંધારણીય જોગવાઈઓ અનુસાર રાજ્યની સરકાર ચાલી શકે તેમ ન હોય ત્યારે કેન્દ્ર સરકાર બંધારણીય કટોકટી જાહેર કરી શકે છે અને તેને આપણે રાષ્ટ્રપતિ શાસન રાજ્યમાં લાગુ પડ્યું એમ કહીએ છીએ। તો મારો એક પ્રશ્ન છે કે આપણા ગુજરાતની અંદર કેટલી વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ પડેલું એની એક વાત તને કરું તો અહીંયા વાંચ। વર્ષ 1971-72, 1974-75, 76, 80 અને 96 એમ 5 વખત રાષ્ટ્રપતિ શાસન આપણા ગુજરાતમાં લાગુ પડ્યું છે। અને સમગ્ર ભારત દેશની અંદર જોવા જઈએ તો અત્યાર સુધીમાં અલગ અલગ રાજ્યોમાં 125 વખત રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યું છે। એ આંતરિક કટોકટી લાગુ પડે તો એ જે તે રાજ્ય પૂરતી સીમિત રહે। રાષ્ટ્રપતિ શાસન માત્ર એક રાજ્ય પૂરતું લાગુ પાડી શકાય છે। સમજાઈ ગયું? ત્યાર પછી આવે છે નાણાકીય કટોકટી। આપણે 1000 રૂપિયાની 500 રૂપિયાની નોટો બંધ કરી છતાં પણ નાણાકીય કટોકટીની જાહેરાત કરવામાં આવી ન હતી। ત્રીજું, સતત ભાવ વધારાના કારણે નાણાંના મૂલ્યમાં ઝડપથી ધોવાણ થતું હોય ત્યારે નાણાકીય કટોકટી જાહેર કરી શકાય છે। આમ કટોકટીની આ 3 જોગવાઈઓ હેઠળ આપણું સમવાય તંત્ર એકંદરે એકતંત્રી વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે। આ 3 માંથી કોઈ પણ પ્રકારની કટોકટી લાગુ પડે તો આપણા દેશની અંદર જે સમવાય તંત્રી વ્યવસ્થા છે ને એ એકતંત્રી વ્યવસ્થા બની જાય છે। એટલે કે કેન્દ્ર સરકાર એ સમગ્ર દેશનો વહીવટ હાથમાં લઈ લે છે અને કેટલાક સમયગાળા પૂરતું સમવાય તંત્ર સ્થગિત થઈ જાય છે। હાલો, આ લાક્ષણિકતા સમજાઈ ગઈ? કટોકટી વેળાએ એકતંત્રી વ્યવસ્થા લાગુ પડે છે। ત્યાર પછીની ખાસિયત છે દ્વિગૃહી પ્રથા। દ્વિ એટલે 2, ગૃહ એટલે સદન, પ્રથા એટલે પદ્ધતિ। તો આપણા ભારત દેશમાં 2 સદન વાળી શાસન વ્યવસ્થા છે। આ 2 સદન કયા કયા? ઉપલું ગૃહ રાજ્યસભા, નીચલું ગૃહ કેન્દ્ર સરકાર, લોકસભા। ઉપલું ગૃહ રાજ્યસભા અને નીચલું ગૃહ રાજ્યસભા, નીચલું ગૃહ લોકસભા। તો આવી દ્વિગૃહી શાસન વ્યવસ્થા આપણા દેશમાં છે। લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓમાંથી બનેલી લોકસભા છે।
તાજેતરમાં જ તે આપણા વડાપ્રધાન શ્રીએ મંત્રીમંડળ બનાવ્યું, શપથ લીધા, તો એ લોકસભાનું ગઠન થયું કહેવાય. હમણાં ચૂંટણી સંપન્ન થઈ અને રાષ્ટ્રપતિએ આપણા દેશના વડાપ્રધાન અને તેના સમગ્ર મંત્રીમંડળને શપથ લેવડાવ્યા. તો એ શાનું ગઠન થયું કહેવાય? લોકસભા. તો લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓમાંથી બનેલી લોકસભા છે. દાખલા તરીકે આપણા રાજકોટમાંથી પરસોત્તમભાઈ રૂપાલા એ સંસદ સભ્ય તરીકે ચૂંટાયા. તો એવી જ રીતે સમગ્ર ભારત દેશમાંથી 545 જેટલા લોકસભાના સંસદ સભ્યો ચૂંટાયા અને એમાંથી આ લોકસભાનું ગઠન થાય છે. લોકશાહીમાં લોકસભામાં જ સાચી સત્તા સ્થાપિત થયેલી છે. કારણ કે લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓ જ્યાં નિર્ણય લેતા હોય તો એ ગૃહની અંદર જ સાચી સત્તા સ્થાપિત થયેલી હોય છે. તો વધારે શક્તિશાળી કયું ગૃહ કહેવાય? લોકસભા કે રાજ્યસભા? લોકસભા. હા, કારણ કે લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓ ત્યાં છે. રાજ્યસભાની અંદર લોકોના પ્રતિનિધિઓએ ચૂંટેલા સંસદ સભ્યો છે. જેમ કે આપણે કોઈ ધારાસભ્યને ચૂંટ્યા હોય તો એ ધારાસભ્ય આપણા વતી એ રાજ્યસભાના સભ્યને વોટ આપે છે. તો એ પરોક્ષ મતદાન પદ્ધતિ છે. સમજાણું? રાજ્યસભાની અંદર પરોક્ષ મતદાન પદ્ધતિ છે, લોકસભામાં પ્રત્યક્ષ મતદાન પદ્ધતિ છે. એટલે સાચી સત્તા કયા ગૃહમાં છે? લોકસભામાં. ઉપલું ગૃહ કોને કહેવાય છે? રાજ્યસભાને. અને નીચલું ગૃહને લોકસભા કહેવાય. ઉપલું ગૃહ છે છતાં પણ એમાં વધારે સત્તા નથી. નીચલું ગૃહ છે એ વધારે પાવરફુલ છે. પ્રધાનમંડળની રચના સંસદ સભ્યોમાંથી કરવામાં આવે છે. હમણાં થઈ તો પ્રધાનમંડળની રચના સંસદ સભ્યોમાંથી કરવામાં આવે છે અને એમાં કોણ કેબિનેટ કક્ષાના મંત્રીઓ કે અન્ય રાજ્ય કક્ષાના મંત્રીઓ બનતા હોય છે? તો જે પાર્ટી સૌથી વધારે સીટો જીતે અથવા તો 2 કે 3 પાર્ટી ભેગી મળી અને જે મેજિક આંકડો કહેવાય 545 ના અડધા કરવા જાવ એટલે 272 સમથિંગ થાય. બરોબર? તો 272 કરતા વધારે સીટોનું ગઠબંધન થઈ જાય ને તો એની સરકાર રચાય. જેમ કે અત્યારે આપણા ભારત દેશમાં સરકાર રચાણી તો એમાં 3 પાર્ટી છે. એક ભારતીય જનતા પાર્ટી છે, નીતિશ કુમારની જનતા દળ યુનાઇટેડ પાર્ટી છે અને ચંદ્રબાબુ નાયડુની પાર્ટી છે. આ ત્રણેયના સંસદ સભ્યો જે ચૂંટાયા છે એની સંખ્યા 272 કરતા વધી ગઈ છે એટલે એની સરકાર બની ગઈ. સમજાણું? તો પ્રધાનમંડળની રચના સંસદ સભ્યોમાંથી કરવામાં આવે છે અને પ્રધાનમંડળ સંસદને જવાબદાર છે. આ યાદ રાખવાનું. ક્યારેક ખાલી જગ્યા પૂછાય છે કે પ્રધાનમંડળ કોને જવાબદાર હોય છે? ઓપ્શન હોય રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, સંસદ. તો આપણે જવાબ શું લખવાનો? પ્રધાનમંડળ છે એ સંસદને જવાબદાર છે. પ્રધાનમંડળ લોકસભાનો વિશ્વાસ ધરાવે ત્યાં સુધી જ સત્તા ઉપર રહી શકે છે. આ મહત્વની વાત. પ્રધાનમંડળ એ લોકસભાનો વિશ્વાસ હોય ત્યાં સુધી સત્તા ઉપર રહી શકે. માની લો કે અત્યારે ગઠબંધન વાળી સરકાર છે કેન્દ્રમાં, તો ભારતીય જનતા પાર્ટીના બીજા ચંદ્રબાબુ નાયડુના સંસદ સભ્યો અને નીતિશ કુમારના સંસદ સભ્યોનો ટેકો છે. એ બંને ટેકો પાછો ખેંચી લે તો એને હવે બહુમત રહેશે નહીં. તો એનો પ્રધાનમંડળ છે એ વિખાઈ જશે, વિખેરાઈ જશે અને પોતે સત્તા ગુમાવશે. તો પ્રધાનમંડળ લોકસભાનો વિશ્વાસ ધરાવે ત્યાં સુધી જ સત્તા ઉપર રહી શકે છે અને સંસદીય સરકાર એ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત ઉપર કામ કરે છે. આ યાદ રાખવાનું. સંસદીય સરકાર એ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત ઉપર કામ કરે છે. પ્રધાનમંડળમાં અત્યંત મહત્વના નિર્ણયો લેવાતા હોય છે. પ્રધાનમંડળ એટલે જે આખી કેબિનેટ કક્ષાની મંત્રીમંડળની બેઠક મળે ને એની અંદર અતિ મહત્વના નિર્ણયો લેવાય છે. કેન્દ્રમાં રાષ્ટ્રપતિના નામે અને રાજ્યમાં રાજ્યપાલના નામે વહીવટ ચાલતો હોવા છતાં ખરેખર સત્તા કેન્દ્રમાં વડાપ્રધાનની આગેવાની હેઠળનું પ્રધાનમંડળ અને રાજ્યોમાં મુખ્ય પ્રધાનના વડપણ હેઠળનું પ્રધાનમંડળ જ વહીવટી અને કારોબારી સત્તા ભોગવે છે. જો મહત્વની વાત કે દેશમાં તમામ વહીવટ કોના નામે ચાલે છે? તો રાષ્ટ્રપતિ. જે તે રાજ્યમાં રાજ્યનો તમામ વહીવટ કોના નામે ચાલે છે? રાજ્યપાલ. પછી આપણા દેશમાં ખરી સત્તા કોના હાથમાં હોય છે? તો કે વડાપ્રધાનની આગેવાની હેઠળના પ્રધાનમંડળમાં. અને રાજ્યમાં ખરી સત્તા કોના હાથમાં હોય છે? તો મુખ્યમંત્રીના વડપણ હેઠળના પ્રધાનમંડળમાં હોય છે. પછી એવો પ્રશ્ન પૂછાય કે આપણા કેન્દ્રમાં કારોબારીની સત્તા કારોબારી વડા કોણ કહેવાય છે? જો આ શબ્દ પકડજે. કારોબારી વડા આવે ને તો પ્રધાનમંત્રી. હા, પ્રધાનમંત્રી મીન્સ વડાપ્રધાન. કારોબારીના વડાપ્રધાન. પણ દેશનો વહીવટ કોના નામે ચાલે છે? તો રાષ્ટ્રપતિ.
રાજ્યનું પ્રધાનમંડળ રાજ્યની વિધાનસભાને જવાબદાર હોય છે. જેવી રીતે અહીંયા આવ્યું હતું કે કેન્દ્રમાં પ્રધાનમંડળ કોને જવાબદાર છે? સંસદને. એવી જ રીતે રાજ્યનું પ્રધાનમંડળ રાજ્યની વિધાનસભાને જવાબદાર હોય છે. લોકસભા એ કાયમી ગૃહ નથી. કાયમી ગૃહ કોને કહેવાય ખબર છે? જેનું ક્યારેય વિસર્જન થતું હોય નહીં. લોકસભા કાયમી ગૃહ નથી, કારણ કે 5 વર્ષે પૂર્ણ થાય ને પોતાના કાર્યકાળના, એટલે લોકસભાનું વિસર્જન કરવામાં આવે છે અને નવી લોકસભાનું ગઠન કરવામાં આવે છે. એટલે લોકસભા એ કાયમી ગૃહ નથી. તેની મુદત કેટલા વર્ષની હોય છે? 5 વર્ષની. અને હા, 5 વર્ષ પહેલા પણ જો વડાપ્રધાન પોતાનો વિશ્વાસ મત ગુમાવે તો એના પ્રધાનમંડળ છે એને રાજીનામા દેવા પડતા હોય છે. રાજ્યસભામાં સભ્યો રાજ્યોની વિધાનસભામાં ચૂંટાઈને આવેલા ધારાસભ્યો ચૂંટે છે. તેઓ જે તે રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે. જો મહત્વની વાત શું આવી ખબર છે? રાજ્યસભા. તો રાજ્યસભામાં વોટ કોણ આપી શકે? માની લો કે આપણા વિસ્તારના ધારાસભ્ય કોણ છે? કુંવરજીભાઈ બાવળિયા. તો રાજ્યસભાની અંદર કોઈ સંસદ સભ્યની ચૂંટણી થતી હશે ને, તો આપણા વતી આપણા તાલુકાના ધારાસભ્ય એ વોટ આપશે ત્યાં. સમજાણું? એમાં વ્યક્તિઓને પોતે પ્રત્યક્ષ રીતે મત આપતા નથી. આપણે જે ચૂંટેલા છે એ પ્રતિનિધિ ત્યાં વોટ આપે અને ત્યાં એ સભ્યોને ચૂંટે છે. તો રાજ્યસભામાં સભ્યો રાજ્યની વિધાનસભામાં ચૂંટાઈને આવેલા ધારાસભ્યો ચૂંટે છે અને તેઓ જે તે રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે. રાજ્યસભામાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાત, અનુભવી એવા 12 વ્યક્તિઓની સભ્ય તરીકેની પસંદગી રાષ્ટ્રપતિ કરે છે. આ ખાસ યાદ રાખવાનું કે રાજ્યસભા હોય ને ત્યારે તો રાજ્યસભામાં 12 સભ્યો કોણ મૂકે ખબર છે? આપણા દેશના રાષ્ટ્રપતિ. પણ રાષ્ટ્રપતિ આ 12 વ્યક્તિઓમાં કોઈ પણ વ્યક્તિને મૂકી શકે એવું નથી. આપણા દેશની ખ્યાતનામ હસ્તીઓ હોય ને કે જેમણે સામાજિક ક્ષેત્રે, ખેલ ક્ષેત્રે, સંગીત ક્ષેત્રે કે અભિનય ક્ષેત્રે અદ્ભુત કલાનું પ્રદર્શન કર્યું હોય ને એવા ખ્યાતનામ વ્યક્તિઓને રાજ્યસભામાં સભ્ય તરીકે નિમણૂક કરે છે આપણા દેશના રાષ્ટ્રપતિ. કેટલા સભ્યો? 12 સભ્યો. ઉદાહરણ તરીકે હેમા માલિની પણ એક સમયે રાજ્યસભાના સભ્ય રહી ચૂકેલા. સચિન તેંડુલકર, રાઈટ. તો આવી રીતે રાષ્ટ્રપતિ 12 સભ્યોને રાજ્યસભામાં પોતે નિયુક્ત કરે છે. અને જે નિવૃત્ત થઈ ગયા હોય તે, હા, ટૂંકમાં અનુભવી અને મોટી ઉંમરના હોય તેને એનું એક આ સન્માન છે. સમજાણું? એવા વ્યક્તિની નિમણૂક કરવી એ એક સન્માન કહી શકાય. અને રાજ્યસભા એ કાયમી ગૃહ છે. આ કાયમી ગૃહ કેવું ખબર છે? તો હું એનું એક સિમ્પલ તને ઉદાહરણ આપું. માની લો કે રાજ્યસભામાં 30 સભ્યો છે. કેટલા? 30 સભ્યો. અને આ 30 સભ્યોમાંથી દર 2 વર્ષે 10 સભ્યો નિવૃત્ત થાય. હવે પ્રથમ 2 વર્ષે કેટલા સભ્યો નિવૃત્ત થયા? 10. આ 30 સભ્યોમાંથી બીજા વર્ષે કેટલા સભ્યો નિવૃત્ત થયા? 10. અને આ 30 સભ્યોમાંથી બીજા 2 વર્ષ પછી કેટલા નિવૃત્ત થયા? 10. તો 3 વર્ષમાં તે જોયું 2 વર્ષે કેટલા નિવૃત્ત થઈ જાય છે? 1/3 સભ્યો નિવૃત્ત થઈ જાય છે. 30 માંથી કેટલા સભ્યો નિવૃત્ત થઈ જાય છે? 10. અને આ 10 નવા ચૂંટાઈ જાય છે. એટલે આ 2 વર્ષ અહીંયા થયા, 2 વર્ષ અહીંયા થયા, 2 વર્ષ અહીંયા થયા. તો રાજ્યસભામાં સભ્યોનો કાર્યકાળ કેટલા વર્ષનો થઈ ગયો? 6 વર્ષનો થઈ ગયો. તો એટલે લખ્યું છે કે આમ રાજ્યસભા અહીંયાથી રાજ્યસભા એ કાયમી ગૃહ છે. તેના 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે અને તેટલા જ સભ્યો ફરીથી ચૂંટવાને પાત્ર છે. એટલા જ 2 વર્ષે ચૂંટાઈ પણ જાય. આમ રાજ્યસભા ગમે ઉંમરના હાલે ના, રાજ્યસભાનો સભ્ય બનવું હોય તો 30 વર્ષ. અને એમ નહીં, હા, પછી નિવૃત્તિમાં એટલા વર્ષ જોઈએ એને કે નહીં ને? એવું નહીં, ફરીથી પણ ચૂંટાઈ શકે. રાજ્યસભાનો સભ્ય ફરીથી પણ બની શકે, પણ મિનિમમ ઉંમર કેટલી હોવી જોઈએ? 30. લોકસભાનો સભ્ય બનવું હોય તો 25. રાજ્યસભાનો સભ્ય 6 વર્ષ સુધી સભ્યપદ ધરાવે છે. રાજ્યસભાની સત્તા પ્રમાણમાં ઓછી છે, જ્યારે લોકસભાની સત્તાઓ વિશેષ, ચડિયાતી અને નિર્ણાયક છે. અને રાજ્યસભાનું સંપૂર્ણપણે ક્યારેય વિસર્જન થતું નથી. હવે આપણો 7મો પોઈન્ટ, બંધારણની જે ખાસિયતો છે એમાં 7મો પોઈન્ટ, સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર. આપણા દેશનું ન્યાયતંત્ર કેવું છે તો એના ઉપર આપણે એક નજર કરીએ.
સૌથી ઉપર કોણ છે જો અહીંયા છે આ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા, તો સૌથી ઉપર છે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા. તેની નીચે કોણ છે? હાઈકોર્ટ હાઈકોર્ટ ક્યાં હોય? જે તે રાજ્યમાં. રાજ્યમાં. હાઈકોર્ટની નીચે કોણ છે? ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લા, જિલ્લાની કોર્ટ. અને જિલ્લાની કોર્ટ નીચે તાલુકા, સબઓર્ડિનેટ કોર્ટ્સ, એટલે તાબા હેઠળની, એવો શબ્દ છે. તાલુકામાં ખરી, પણ એને કહેવાય છે તાબા હેઠળની અદાલતો. તો આખે આખું જે આપણું ન્યાયતંત્ર છે એ કેવા પ્રકારની ચેન થી જોડાયેલું છે તે જોયું ને. પહેલા સુપ્રીમ કોર્ટ આવી, ત્યાર પછી હાઈકોર્ટ આવી, ત્યાર પછી ડિસ્ટ્રિક્ટ કોર્ટ આવી, અને સબઓર્ડિનેટ એટલે કે તાબા હેઠળની અદાલતો આવી ગઈ. અને એના કયા કયા કાર્યો છે એ પણ આમાં લખેલા છે. તો જુઓ, સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર. બંધારણીય જોગવાઈ અનુસાર ભારતમાં સળંગ, સ્વતંત્ર, નિષ્પક્ષ અને એક સૂત્રી ન્યાયતંત્રની સ્થાપના કરવામાં આવી છે. જો મેં ઓલું વર્ણન કીધું ને તને, એ કેવા પ્રકારનું ન્યાયતંત્ર થયું? સળંગ, સ્વતંત્ર, નિષ્પક્ષ અને એક સૂત્રી ન્યાયતંત્રની સ્થાપના છે. બધા એકબીજા સાથે જોડાયેલા છે. જેની ટોચે સર્વોચ્ચ અદાલત. ટોચે કોણ હતું? સર્વોચ્ચ અદાલત. જો ટોચે સુપ્રીમ કોર્ટ, મધ્યમાં હાઈકોર્ટ, ત્યાર પછી ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને સબઓર્ડિનેટ કોર્ટ. તો જેની ટોચે સર્વોચ્ચ અદાલત, પછી મધ્યમાં એટલે કે રાજ્ય કક્ષાએ વડી અદાલતો, અને નીચલી જિલ્લા કક્ષાની અને તાબાની અદાલતો ઉપરાંત વિશેષ અદાલતો હોય છે. તો જિલ્લાની અદાલતોમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટ આવ્યો હતો, સબઓર્ડિનેટ કોર્ટ્સ એવો શબ્દ આવ્યો હતો, તો એ તાબા હેઠળની અદાલતો. તો આ આખે આખું એક સૂત્રી રીતે જોડાયેલા છે, એક સૂત્રથી જોડાયેલા છે આ અદાલતોના દરેક ભાગ. સર્વોચ્ચ અદાલતના ચુકાદા ભારતમાં આવેલા તમામ અદાલતો માટે બંધન કરતા છે. જો સુપ્રીમ કોર્ટ અહીંયા જે કઈ ડિસિઝન લે ને એ આને પણ લાગુ પડે, હાઈકોર્ટને, ડિસ્ટ્રિક્ટ કોર્ટને પણ લાગુ પડે, સબઓર્ડિનેટ કોર્ટને પણ લાગુ પડે. તે જોયું હશે અહીંયા. જો આકૃતિ રહી, સુપ્રીમ કોર્ટનો આ તમામ નિર્ણય એ બધામાં આવી ગયો કે ન આવી ગયો? આ બધા એની અંડરમાં આવી ગયા, અંદર છે. એટલે લખે છે સર્વોચ્ચ અદાલતના ચુકાદા ભારતમાં આવેલા તમામ અદાલતો માટે બંધન કરતા છે. સંઘ સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે બંધારણીય બાબતો કે કાયદાના અર્થઘટનનો અંગે વિવાદ થાય તો તેના ઉકેલની અંતિમ સત્તા સર્વોચ્ચ અદાલતની છે. ક્યારેક ક્યારેક મેં વાત કરેલી કે યુનિયન લિસ્ટ છે, યુનિયન એટલે કે કેન્દ્ર સરકારની વિષયોની યાદી, કે આટલા વિષયો ઉપર કેન્દ્ર સરકાર કાયદો બનાવે. આપણે ઓલો આંકડો જોયો હતો ને કે 97 હતા ને અત્યારે સંઘ સરકાર પાસે 100 જેટલા વિષયો છે. રાજ્ય સરકાર પાસે કેટલા વિષયો હતા? 66 હતા, 5 ઘટી ગયા અને 61 થઈ ગયા. અને સંયુક્ત યાદીમાં 47 હતા, ત્યાં 52 થઈ ગયા, 5 વધી ગયા. તો આ જે વિષયો ઉપર કાયદો ઘડવાની સત્તા છે, ક્યારેક એવું પણ બને છે કે સંઘ અને રાજ્ય વચ્ચે વિવાદ થાય કાયદાને લઈને કઈક. તો એ વખતે સુપ્રીમ કોર્ટ છે એ આપણી બંધારણમાં જે વ્યાખ્યા હોય એનો અભ્યાસ કરી અને બંને વચ્ચેનું ટૂંકમાં નિરાકરણ લાવે છે, બંને વચ્ચેના પ્રશ્નોનું. તો ન્યાયતંત્ર કારોબારીથી સ્વતંત્ર એટલા માટે રાખવામાં આવ્યું છે. શું લેવા ખબર છે? કારણ કે જો ન્યાયતંત્ર કારોબારી સાથે જોડાયેલું હોય તો કારોબારીના વડા કોણ કહેવાય છે? વડાપ્રધાન. તો વડાપ્રધાન ન્યાયતંત્રને એમ કે તમે આ પ્રકારે ચુકાદો આપો તો ન્યાયતંત્ર નિષ્પક્ષ રહી શકે, સ્વતંત્ર અને તટસ્થ નિર્ણય આપી શકે? ના આપી શકે. એટલે કારોબારીથી ન્યાયતંત્ર હંમેશા સ્વતંત્ર રાખવામાં આવ્યું છે. અને બંધારણના રક્ષક અને વાલી તરીકે ન્યાયતંત્ર નાગરિકોના અધિકારોનું રક્ષણ કરે છે. નાગરિકોના અધિકારોનું રક્ષણ કરનાર છે સુપ્રીમ કોર્ટ. વાલી તરીકે કામ કરે છે. આપણે કાંઈ પણ ફરિયાદ હોય તો કોને વાત કરી? વાલી. એની જેમ. ત્યાર પછી આવે છે બંધારણમાં સુધારો. બંધારણમાં સુધારો એટલે કે કોન્સ્ટિટ્યુશન એટલે બંધારણ, એમાં અમેન્ડમેન્ટ એટલે કે સુધારો કરવો. તો બંધારણની અંદર સુધારો કરી શકાય છે, પણ કેટલાક સુધારા છે એ સામાન્ય બહુમતની જરૂર હોય છે. સામાન્ય બહુમત એટલે શું? તો કુલ સંસદ સભ્યોના અડધા વ્યક્તિઓ એમાં હા પાડી દે તો સુધારો થઈ જાય. પણ જો બંધારણની અંદર સુધારો કરવાનો હોય ને તો એમાં સામાન્ય બહુમત ન હાલે. 545 માંથી અડધા જવા હા પાડી દે, 272 એમ ન ચાલે. એમાં વિશેષ બહુમતીની જરૂર છે. એટલે કે 300 માંથી 200 વ્યક્તિઓ હાથ ઊંચો કરે અથવા તો એ કાયદાને સમર્થન આપે. 200 એ 300 એ 200, તો 500 એ તો 350 ઉપર સંખ્યા જાય. સમજાણો?
તો કાયદો જ્યારે બંધારણને સુધારવાનો હોય ને તો એની અંદર વિશેષ બહુમતની જરૂર પડે છે. તો આપણે એ બંધારણના સુધારાની વાત કરીએ તો તને એક પ્રશ્ન તો થવો પડે ને કે અત્યાર સુધીમાં કેટલા બંધારણમાં સુધારા થયા હશે? એટલે અત્યારે જે સરકાર રહી તે ન કરી શકે ને સુધારો કરી શકે, પણ સારી વાત હોય તો વિપક્ષ વાળા પણ એની તરફેણમાં મત આપે અને વિશેષ બહુમતથી બંધારણની અંદર સુધારો થાય. સમજાણું? તો જો અત્યાર સુધીમાં કેટલા બંધારણીય સુધારા થયા? જો આ આંકડો છો 101મો બંધારણીય સુધારો, 102મો, 103મો, 104, 105 અને 106. તો અત્યાર સુધીમાં કેટલી વખત બંધારણમાં સુધારા કરવામાં આવ્યા છે? 106 વખત. એમાં એક એક્ઝામ્પલ બહુ જાણીતું અને સરસ છે. દાખલા તરીકે એ તો યાદ આવી જાય. જો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, જીએસટી લાગુ પડ્યું તો એ કેટલામો બંધારણીય સુધારો હતો? 101મો બંધારણીય સુધારો હતો. પછી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જે એગ્રીમેન્ટ છે ને એ 100મો બંધારણીય સુધારો હતો. એવી રીતે અત્યાર સુધીમાં કેટલા બંધારણીય સુધારા થયા છે? 106 બંધારણીય સુધારા થયા છે. એમાં આપણે વાત થઈ હતી કે 42મા બંધારણીય સુધારામાં બે શબ્દો ઉમેરવામાં આવ્યા, ખબર છે? અને આમુખમાં પહેલી વખત 1976માં 42મો બંધારણીય સુધારો કરી અને કેટલાક શબ્દો અંદર ઉમેરવામાં આવ્યા. તો જો ફંડામેન્ટલ ડ્યુટીઝ, મૂળભૂત ફરજો, 41મો આ 42મો બંધારણીય સુધારો છે. વર્ષ 1976માં લાગુ પડ્યો છે. જો આ બધા આખે આખો આવ્યો, આટલા બધા બંધારણની અંદર આટલો બધો ફેરફાર છે. અમેન્ડ આર્ટિકલ્સ 31, 31C આ બધામાં ફેરફાર કર્યા છે. સમજાણું? અને ઈ કેસ એક થયો તો મિનર્વા મિલ્સ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, અને એ કેસના આધારે આ બધા સુધારા થયા છે. તો આપણે વિશેષ નહીં જોતા, આપણે આપણા ઉપર આવીએ તો ભારતીય બંધારણ અન્ય દેશોના બંધારણ કરતા પરિવર્તનશીલ છે. કેટલાક દેશોના બંધારણમાં પહેલેથી કોઈ ફેરફાર શક્ય બન્યો નથી, પણ આપણા દેશનું બંધારણ એટલું બધું નરમ પણ નથી. સમય આવે ત્યારે કઠોર પણ બની જાય છે અને જરૂર પડે ત્યારે સુધારો પણ કરી શકાય છે. તો સમય અને સંજોગોને આધીન બંધારણમાં ફેરફાર કરવાની જરૂર પડતી હોય છે. બંધારણમાં ફેરફારની કલમોને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. એમાં અમુક જોગવાઈઓમાં સંસદના હાજર અને મત આપતા સભ્યોની સાદી બહુમતીથી સુધારો થાય છે. મેં પહેલી વાત કરી કે બંધારણમાં જો સામાન્ય વાત હોય તો એમાં સાદી બહુમતીથી સુધારો થાય છે. એટલે કે અડધા સભ્યો હા પાડી દે તો પણ સુધારો થઈ જાય. અમુક જોગવાઈઓમાં સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી અને હાજર તેમજ મત આપતા સભ્યોની 2/3 સ્પષ્ટ બહુમતીથી ફેરફાર થઈ શકે છે. તો આને વિશેષ બહુમતી કહેવાય કે બંને ગૃહની અંદર 2/3 જેટલા સભ્યો હા પાડે ને તો જ બંધારણમાં સુધારો થાય. અને ત્રીજું, બંધારણના અમુક ભાગમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી તેમજ હાજર મત આપતા સભ્યોની 2/3 બહુમતી ઉપરાંત અડધા કરતા વધુ ઘટક રાજ્યોની વિધાનસભા ગૃહોની મંજૂરી પણ આવશ્યક છે. અડધા કરતા વધારે રાજ્યો હા પાડે ને મિત્ર, ત્યારે અમુક સુધારા થાય. જેમ કે જીએસટી લાગુ પાડવાનું હતું ને, તો બંને ગૃહોમાં 2/3 બહુમતી તો મળી ગઈ, પણ બધા રાજ્યોમાં પણ કીધું કે જીએસટી તમારા રાજ્યોમાં આ રીતે કાયદો પસાર કરો. એમાં અડધા કરતા વધારે રાજ્યોની અંદર જ્યારે જીએસટી નો ઓલો સુધારો થઈ ગયો, અડધા કરતા વધારે રાજ્યો મતલબ 28 રાજ્યો હોય ને, તો 28 માંથી અડધા 14, એટલે 15 જેટલા રાજ્યોમાં જીએસટી બિલ પસાર થવું જોઈએ. તો એ વિશેષ બહુમતી થાય. સમજાણું? 2/3 લે તો 28 માંથી 18 કે 19 જેટલા રાજ્યોની બહુમતીની જરૂર પડે. જો એટલે ન થયા હોય તો ન લાગુ પડે. આગળ, કેન્દ્ર અને રાજ્યોના આંતર સંબંધો કે ઉચ્ચ ન્યાયતંત્રના માળખામાં સુધારો કરવાનો હોય ત્યારે કુલ રાજ્યોના ઓછામાં ઓછા અડધા રાજ્યોની સંમતિથી કરી શકાય છે. કીધું ઓછામાં ઓછા અડધા રાજ્યોની સંમતિથી આવો સુધારો કરી શકાય છે. અને ન્યાયિક ચુકાદાના આધારે પણ સંસદ દ્વારા બંધારણમાં સુધારો કરી શકાય છે. કોઈ સુપ્રીમ કોર્ટે ન્યાયિક ચુકાદો આપ્યો હોય તો એના આધારે પણ સંસદના દ્વારા બંધારણમાં સુધારો કરવામાં આવે છે. અને બંધારણના મૂળભૂત માળખામાં ફેરફાર કરી શકાય નહીં. બંધારણનું જે મૂળભૂત માળખું છે, આપણું આમુખ છે, એનું જે હાર્દ છે, એમાં ક્યારેય ફેરફાર થવો જોઈએ નહીં. બંધારણની ઘણી બાબતોમાં સંસદની સાદી બહુમતીથી સુધારો કરી શકતો હોવાથી બંધારણ સુપરિવર્તનશીલ અને લચીલું ગણાય.
પણ કેટલીક બાબતોમાં બંધારણમાં સાદી બહુમતીથી સુધારો થઈ શકતો નથી. રાજ્યોના અનુમોદન વગર સુધારો શક્ય ન હોવાથી તેટલા અંશે તે દુષ્કર પણ છે. કેટલાક રાજ્યો નો હા પાડે તો એ સુધારો શક્ય ન પણ બને. આમ બંનેનું મિશ્રણ ભારતીય બંધારણનું આગવું લક્ષણ છે. કેટલાક સુધારામાં સાદી બહુમતી, કેટલાક સુધારામાં બંને સદનમાં 2/3 જેટલી બહુમતી અને અડધા કરતા વધુ રાજ્યોનું અનુમોદન હોવું જરૂરી છે. એટલે આપણું બંધારણ એક રીતે જોવા જઈએ તો લવચિક એટલે કે લચીલું પણ છે અને કઠોર પણ છે. સમજાઈ ગયું? અને ત્યાર પછી આવે છે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર. આપણે કે મતાધિકાર, મત આપવાનો અધિકાર ક્યારે મળે છે? કેટલા વર્ષે? 18 વર્ષે. 18 વર્ષે મત આપવાનો અધિકાર મળે છે. વ્યક્તિનું મગજ જ્યારે સ્વતંત્ર રીતે નિર્ણયો લેવામાં સક્ષમ બની જાય એ ઉંમર એટલે 18 વર્ષ. અને 18 વર્ષે વ્યક્તિને મત આપવાનો અધિકાર આપે છે. અને નાની ઉંમરે શા માટે નહીં ખબર છે? નાની ઉંમરે કોઈક વ્યક્તિ એમ કે ભાઈ આને મત આપજે, તો નાના વ્યક્તિનું મગજ એટલું ડેવલપ ન થયું હોય તો વ્યક્તિનું માઇન્ડ છે એ કોક બદલી શકે છે. પણ 18 વર્ષે વ્યક્તિ સ્વતંત્ર વિચાર કરી શકે છે કે સારું શું છે, નરસું શું છે, કઈ પાર્ટીને મારે મત આપવો છે, કોને નથી આપવો, એ કોઈ પણ વ્યક્તિના દબાણ વગર પોતે નિર્ણય લઈ શકે છે. એટલે 18 વર્ષ રાખ્યા છે. એક સમય એવો હતો ત્યારે 21 વર્ષ મત આપવાના હતા. કેટલા? 21 વર્ષે. વળી પાછું ઘટાડી અને 1989 સમથિંગમાં લગભગ ભૂલતો ન આવતો ત્યારે વળી પાછા 21 વર્ષમાંથી ઘટાડીને 18 વર્ષ કર્યા. તો જુઓ, આ અંગે આપણે અગાઉ વિગતે ચર્ચા કરી છે. ભારતમાં બંધારણમાં 18 વર્ષની ઉંમરના તમામ નાગરિકોને કોઈ પણ પ્રકારના જાતના, ધર્મ, જાતિ, શિક્ષણ, લિંગ, આવક, કોમ, મિલકત કે જન્મસ્થાન જેવા કોઈ પણ જાતના ભેદભાવ મુક્ત રીતે દરેક નાગરિકને સમાન મતાધિકાર આપવો એ ખરેખર પ્રગતિશીલ અને હિંમતભર્યું પગલું છે. આ લોકસભાની ચૂંટણી આવે ને ત્યારે બહુ મજા આવે. કેમ? કારણ કે આપણે જે લાઈનની અંદર મતદારો ઊભા હોય ને તો એની અંદર ચાહે કોઈ પણ મોટો વ્યક્તિ આવે, નરેન્દ્ર મોદીજી આવે કે રાહુલ ગાંધીજી આવે, તો એ વ્યક્તિઓ પણ સામાન્ય નાગરિકોની જેમ લાઈનમાં ઊભા રહે અને પોતાનો જ્યારે વારો આવે ને ત્યારે જ મત આપતા હોય છે. પછી ભાઈ ઓલા આયા કાયો કા અંદર જતો રહે મત આપીને બહાર નીકળી જાય એવું ચાલે નહીં. એટલે લખે છે કે આ અંગે આપણે અગાઉ વિગતે ચર્ચા કરી છે. ભારતના બંધારણમાં 18 વર્ષની ઉંમરના તમામ નાગરિકોને કોઈ પણ જાતના ધર્મ, જાતિ, શિક્ષણ, લિંગ, આવક, કોમ, મિલકત કે જન્મસ્થાન જેવા કોઈ પણ જાતના ભેદભાવ મુક્ત રીતે દરેક નાગરિકને સમાન મતાધિકાર આપવો એ ખરેખર પ્રગતિશીલ અને હિંમતભર્યું પગલું છે. મતાધિકારને કારણે લોકશાહીમાં પ્રત્યેક નાગરિકને ચૂંટણી સમયે પોતાની પસંદગીના ઉમેદવારને મત આપીને ચૂંટવાનો અધિકાર પણ છે. પોતાની પસંદગીનો ઉમેદવાર હોય એને મત આપીને ચૂંટવાનો અધિકાર છે. ચૂંટણીઓમાં યુવા મતદારોની ઉત્તરોત્તર વધતી જતી સંખ્યા, સજાગતા, ઉમળકો, મતદાન જાગૃતિના કારણે મતદાનનું વધેલું પ્રમાણ, આમ રાજકીય ક્ષેત્રે યુવાઓની સક્રિયતા એટલે કે લોકશાહીની પરિપક્વતા અને સફળતાની નિશાની છે. આપણા દેશની અંદર આજે પણ 60 થી 65% યુવા લોકો છે કે જેમની ઉંમર 18 વર્ષથી 40 વર્ષની આસપાસ હોય. સમજો ને, 18 થી 40માં. તો આપણા ભારત દેશનું અત્યારે એટલું યુવાધન છે કે સૌથી વિશ્વનો યુવાન દેશ કહી શકાય. અને આપણા દેશના મતદારો જાગૃત થયા છે એટલે ઉત્તરોત્તર મતદાન વધતું જાય છે. ત્યાર પછી આવે છે બંધારણની લાક્ષણિકતા, ધર્મ નિરપેક્ષતા અથવા બિન સાંપ્રદાયિકતા. તો આપણા બંધારણની અંદર કોઈ પણ ધર્મને રાજધર્મ તરીકે સ્વીકારવામાં આવ્યો નથી. કે બંધારણમાં આપણી ભાષા છે એ મૂળભૂત દેવનાગરી લિપિમાં હિન્દી રહેશે એવી રીતે કોઈ પણ ધર્મને આપણા બંધારણમાં સ્થાન આપવામાં આવ્યું નથી. બધા ધર્મો સરખા છે. આપણા ભારત દેશના બંધારણમાં દેશને બિન સાંપ્રદાયિક જાહેર કરવામાં આવ્યો છે. કોઈ પણ સંપ્રદાય સાથે બંધારણને લેવા દેવા નથી. તો આ અંગે આપણે અગાઉ આમુખમાં અભ્યાસ કર્યો છે. ભારતીય બંધારણમાં સર્વ ધર્મ તરફ સમાન દ્રષ્ટિ અને સમાન આદર ભાવનો સ્વીકાર થયો છે. રાજ્ય દ્વારા કોઈ પણ ધર્મને ઉત્તેજન કે ટેકો આપવામાં આવતો નથી. તો જ આપણો દેશ તટસ્થ કહેવાય ને. જેમ કે મોહરમનો તહેવાર આવતો હોય તો આપણા દેશમાં દરેક ધર્મના લોકો એ મુસ્લિમ સમુદાય સાથે જોડાય અને મોહરમનો તહેવાર ઉજવે છે. ક્યારેક આપણા મંદિરની અંદર જન્માષ્ટમીનો ઉત્સવ હોય કે કોઈક બીજો ઉત્સવ હોય તો મુસ્લિમ કે ખ્રિસ્તી લોકો પણ આપણા તહેવારમાં જોડાય છે. તો આવી રીતે કોઈ પણ ધર્મને
આપણી સરકાર આપણું બંધારણ ટેકો આપતું નથી, બધા ધર્મોને સમાન ગણે છે. રાજ્યને પોતાનો કોઈ ધર્મ કે સંપ્રદાય નથી. આ રાજ્ય એટલે આપણું રાજ્ય એટલે ગુજરાત નહીં સમજવાનું, આખો ભારત. ભારત દેશ. રાજ્ય તટસ્થ છે. ભારતીય બંધારણ કોમી પક્ષપાત કે ધાર્મિક બાબતોથી પર છે. જો ભારતીય બંધારણ છે આ ધાર્મિક પક્ષપાત કે ધાર્મિક બાબતોથી તદ્દન અલગ છે. રાજ્ય કોઈ પણ નાગરિક પ્રત્યે ધર્મના આધારે ભેદભાવ રાખતું નથી. એ ભાઈ તું આ રાજ્યમાં છો, ત્યાંથી આ ધર્મમાંથી આવેસ એટલે તને અહીંયા વસવાટ નહીં કરવા દેવામાં આવે, એવો કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી. ધર્મના અનુયાયીઓને પોતાની પસંદગીની ધાર્મિક માન્યતા, શ્રદ્ધા અને આસ્થા અનુસારનું ધર્મનું પાલન કરવાની, પ્રચાર પ્રસારણ કરવાની સ્વતંત્રતા બંધારણમાં આપવામાં આવી છે. કોઈ પણ વ્યક્તિ હોય એ પોતાના ધર્મનો પ્રચાર અને પ્રસાર કરી શકે છે. સમજાણું? એમાં કોઈ પણ પ્રકારની બાધા છે નહીં. વ્યક્તિ પોતે જે ધર્મમાં શ્રદ્ધા રાખે છે, વિશ્વાસ રાખે છે, એ ધર્મનું પાલન કરવાની, એ ધર્મમાં વિશ્વાસ રાખવાની, એ ધર્મના કેટલાક નીતિ નિયમો છે એનું પાલન કરવાની પોતે પ્રતિબદ્ધતા રાખે છે. સમાન નાગરિક ધારાની જોગવાઈ માર્ગદર્શક સિદ્ધાંતોમાં સમાવી આમ આ બાબતો ધર્મનિરપેક્ષ રાજ્યને ઘોષિત કરે છે. જો સમાન નાગરિક સંહિતા બંધારણના અનુચ્છેદ 44 ની અંદર આ વર્ણન કરવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિ છે એ સમાન છે. તો આ સમાન નાગરિક સંહિતાના આધારે ધર્મના આધારે કોઈ પણ ઉચ્ચ કે નીચના ભેદભાવ રાખવામાં આવતા નથી. ત્યાર પછી અદાલતી સમીક્ષા 11મો મુદ્દો. અદાલતી સમીક્ષા બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે. ક્યારેક આમ જો કોઈ ઇસ્યુ ઉભો થાય ને, કોઈ પ્રશ્ન ઉભો થાય ને, તો બંધારણની એ તમામ વ્યાખ્યાઓ સુપ્રીમ કોર્ટ કરે છે. તો એ ન્યાયિક સમીક્ષા કોના હાથમાં છે? સુપ્રીમ કોર્ટના હાથમાં. કે ખરેખર આ બંધારણની અંદર જે શબ્દ વપરાયો છે તો એની સાચી વ્યાખ્યા શું છે એ સરકારનો નક્કી કરે, સુપ્રીમ કોર્ટ નક્કી કરે. તો અદાલતી સમીક્ષા બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે. સંઘ અને રાજ્યો દરેક પોતાના કાર્યક્ષેત્રમાં જ રહીને કામ કે વહીવટ કરે એ જોવાની સત્તા અદાલતને સોંપવામાં આવી છે. દરેક રાજ્ય, ચાહે બે રાજ્યો વચ્ચેના પ્રશ્નો હોય, ક્યારેક ક્યારેક આવું બને છે કે કર્ણાટક અને તમિલનાડુ કે તેલંગાણા રાજ્ય વચ્ચે ગોદાવરી નદીના પાણીના વિતરણને લઈને પ્રશ્ન ઉભો થાય છે. તો આ બંને રાજ્યના લોકો છે એ સુપ્રીમ કોર્ટમાં જાય, અમને પીવાનું પાણી નથી મળતું, તો સામે રાજ્યવાળા કે અમારે સિંચાઈ માટેનું પાણી નથી મળતું, તો સુપ્રીમ કોર્ટ શું નક્કી કરશે? પીવા માટે નથી તો પહેલા પીવા માટે, પછી સિંચાઈ માટે. હા, એમાં પણ પાણીના જથ્થાનું વિતરણ કરે કે આટલા લીટર પાણી, આટલા ક્યુસેક લીટર પાણી એ આ રાજ્યને મળવું જોઈએ, આટલા ટકા પાણી આ રાજ્યને મળવું જોઈએ, એવો પાણીના વિતરણનો બટવારો પણ સુપ્રીમ કોર્ટ કરી શકે છે. સમજાણું? તો એટલે લખે છે કે સંઘ અને રાજ્યો દરેક પોતાના કાર્યક્ષેત્રમાં રહીને જ કામ કે વહીવટ કરે એ જોવાની સત્તા અદાલતને સોંપવામાં આવી છે. સંસદની સત્તાઓને અવગણ્યા વગર અદાલતી સમીક્ષા વિશેના સિદ્ધાંતો વચ્ચે એક સુમેળ સ્થાપવાનો પ્રયાસ બંધારણમાં કરવામાં આવ્યો છે. સંસદે કે ધારાસભાઓએ ઘડેલા કાયદાઓ અને બહાર પાડેલા આદેશો, વટહુકમો, અદાલતી ચુકાદાઓ અને બંધારણીય સુધારાઓની સમીક્ષા કરવાની સત્તા અદાલતને સોંપવામાં આવી છે. કોઈ પણ સરકાર સુધારા આદેશ બહાર પાડે, વટહુકમ રાષ્ટ્રપતિ બહાર પાડે, અદાલતી ચુકાદા હોય, બંધારણીય સુધારા હોય, એ બધાની સમીક્ષા કરવાની સત્તા સુપ્રીમ કોર્ટને સોંપવામાં આવી છે. અદાલતને જો એમ ખાતરી થાય કે ઘડવામાં આવેલા કાયદા, સુધારા કે બહાર પાડેલા હુકમો એ બંધારણની મૂળ જોગવાઈઓ સાથે સુસંગત નથી, બંધારણની મૂળ જોગવાઈ સાથે સુસંગત ન હોય એવા કાયદા, સુધારા કે બહાર પાડેલા હુકમો રદ કરવાની સત્તા એ સુપ્રીમ કોર્ટના હાથમાં છે. એટલે તે અદાલત ગેર બંધારણીય ઠેરવીને તેને રદ બાતલ જાહેર કરી શકે છે કે આ કાયદો તમારો કેન્સલ, આ તમે જે સુધારા કર્યા છે કે આ તમે બહાર પાડેલો વટહુકમ છે એ યોગ્ય નથી, બંધારણ સાથે બંધ બેસતો નથી, એટલે એને રદ બાતલ કરવાની સત્તા પણ સુપ્રીમ કોર્ટ પાસે છે. એટલે અદાલતી સમીક્ષા, કાયદાઓની સમીક્ષા તો કરવી પડે ને કે ખરેખર આ લોકહિત માટે કાયદો છે કે લોકોને અન્યાય થાય એવો કાયદો છે. સમજાણું? તો એટલા માટે અદાલત છે એ કાયદાની સમીક્ષા કરવાની સત્તા પણ ધરાવે છે. ત્યાર પછી 12 મૂળભૂત હક્કો અને ફરજો. એક સિક્કાની બે બાજુ સમાન છે. દરેક વ્યક્તિને મૂળભૂત હક્કો મળેલા છે. એ હક્કો ભોગવવાનો અધિકાર નાગરિકને છે, પણ સામે પક્ષે વ્યક્તિની મૂળભૂત ફરજો પણ છે. જેમ કે જાહેર સ્થળોએ થૂકવું ન જોઈએ, ગંદકી ન કરવી જોઈએ, છતાં પણ કેટલાક લોકો
જે સરકારી દવાખાનું હોય ને એના ખૂણામાં જ પાનની પિચકારી મારે, લાલ કલરનો એ ખૂણો થઈ ગયો હોય, એ જાહેર મિલકત છે, એનું રક્ષણ કરવાની, એની સ્વચ્છતા જાળવવાની દરેક નાગરિકની નૈતિક ફરજ છે ને? હા. તો આ હક અને ફરજો વ્યક્તિને હક આપ્યા છે, તો બંધારણ અનુસાર વ્યક્તિ હક ભોગવે પણ ખરો, પણ સામે પક્ષી 51 ક બંધારણનો અનુચ્છેદ 51 ક એમાં મૂળભૂત ફરજો આપવામાં આવેલી છે. એ ફરજોનું પાલન કરવાની જવાબદારી પણ નાગરિકની બને છે. તો જુઓ, ભારતના લોકો એક સ્વતંત્ર રાષ્ટ્રના નાગરિક તરીકે ગૌરવપૂર્ણ જીવન જીવી શકે તે માટે બંધારણમાં મૂળભૂત હક્કો આપવામાં આવ્યા છે. વ્યક્તિ આપણા દેશમાં ગૌરવપૂર્ણ જીવન જીવી શકે એ માટે થઈને મૂળભૂત હક્કો આપવામાં આવ્યા છે. સર્વાંગી વિકાસની સાથે રાષ્ટ્રના વિકાસ માટે જરૂરી સ્વતંત્રતાની ખાતરી સાથે હક્કો અને ફરજો એ લોકશાહી સમાજની મહામૂલી મૂડી છે. આપણો લોકશાહી સમાજ છે એની મહામૂલી મૂડી છે હક્કો અને ફરજો. એ બંનેનું ખૂબ સારી રીતે પાલન થવું જોઈએ. બંધારણીય ઇલાજોનો હક તથા 6 થી 14 વર્ષ સુધીના બાળકોને ફરજિયાત શિક્ષણનો હક બંધારણમાં સમાવ્યો છે. આ તાજેતરમાં આવ્યો. અને આપણા B.R. આંબેડકર બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ અને જેને બંધારણના ઘડવૈયા કહેવામાં આવે છે એવા B.R. આંબેડકરે બંધારણીય ઇલાજોના હકને બંધારણનો આત્મા કહ્યો છે. શું કીધું છે? બંધારણનો આત્મા. કારણ વ્યક્તિને ક્યારેય પણ જો અન્યાય થાય ને તો વ્યક્તિ આ બંધારણીય ઇલાજોના હક થકી સુપ્રીમ કોર્ટમાં સાંકળ ખટખટાવી શકે છે અને સુપ્રીમ કોર્ટ પાસે પોતે ન્યાય માંગી શકે છે. એટલે આપણા ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરે એમ કહ્યું છે કે બંધારણીય ઇલાજોનો હક એ બંધારણનો આત્મા છે. અને 6 થી 14 વર્ષની વયના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું એ વાલીની નૈતિક ફરજ છે અને બાળકને આપવામાં આવેલો હક પણ છે. ત્યાર પછી આવે છે 13મું. મને આ 13મો જે બંધારણનું લક્ષણ ખૂબ ગમે છે. મેં અગાઉ પણ કીધેલું. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કે રાજ્યનું શાસન કઈ રીતે ચલાવવું, કોઈ પણ રાજ્યમાં વસતા લોકો માટે કયા પ્રકારની નીતિઓ ઘડવી, કઈ કઈ યોજનાઓ ઘડવી, એનું માર્ગદર્શન આ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં આપવામાં આવ્યું છે. તો લોકોના રક્ષણ માટે લોકોની સલામતીની સાથે કલ્યાણ સાધવાનો પ્રયાસ રાજ્ય કરવાનો છે. રાજ્યોને નીતિ ઘડતરમાં અને રાજ્ય શાસનમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો માર્ગદર્શન આપે છે અને તેથી પણ તે સિદ્ધાંતો માર્ગદર્શક સિદ્ધાંતો કહેવાય છે. સરકારે શાસન કઈ રીતે ચલાવવું, લોકો માટે સલામતી અને એનું રક્ષણ થાય એ માટે કયા પ્રકારના કાયદાઓ ઘડવા, એનું માર્ગદર્શન આ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દ્વારા સરકારને મળે છે. અને શાસક પાર્ટી છે એ આ સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને જુદી જુદી યોજનાઓ લોકહિત માટે થઈને બહાર પાડે છે. જેમ કે ઇમરજન્સી 108, બરોબર, ખિલખિલાટ, બાળકો માટે જુદા જુદા શિક્ષણની યોજનાઓ કે શિષ્યવૃત્તિ, વયોવૃદ્ધ લોકો માટે પેન્શન યોજના, બધી જે સ્કીમો છે એ કાં તો ગરીબ માટે, કાં તો વૃદ્ધ લોકો માટે, કાં તો શિક્ષણ જગત માટે આવી રીતે સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવે છે. હવે આવે છે 14મો. શિક્ષકોને પેન્શન આવે કે નહીં? 2004 સુધી પેન્શનની જોગવાઈ છે. 2004 પછી લાગે એને પેન્શનની જોગવાઈ નથી. ત્યાર પછી આપણે પછાત વર્ગો અને આદિજાતિઓ માટેની જોગવાઈઓ. સમાજના પછાત વર્ગો કે પછાત જાતિઓ કે વંચિત સમુદાયોના ઉત્કર્ષ અને તેઓને સામાન્ય પ્રવાહમાં ભેળવવા માટે સક્ષમ બનાવવા માટે ભારતના બંધારણમાં વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. જે પછાત વર્ગો છે SC, ST અને OBC એટલે કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત અને હવે તો આર્થિક રીતે પછાત, એ તમામ માટે ભારતના બંધારણમાં વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. ધારાગૃહોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં રાજકીય પ્રતિનિધિત્વ પૂરું પાડે તે માટે અનામત બેઠકો ફાળવવામાં આવી છે. અનામત બેઠકો કે ભાઈ કોઈક અમુક સીટો ઉપર સ્ત્રીઓ જ તે સીટ ઉપર ચૂંટણી લડે. અમુક જગ્યાએ છે તો SC કે ST નો ઉમેદવાર હોય તો એ જ ત્યાં ચૂંટણી લડી શકે. તો આવી અનામતની જોગવાઈ પણ ચૂંટણી વ્યવસ્થામાં છે. એમાં કેટલી સ્ત્રીઓ હોય છે? 33% સુધી હતું, એ ધીમે ધીમે 50% સુધી લઈ જવાની વાત છે. સરકારી નોકરીમાં અને શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ માટે અનામત ક્વોટાની બેઠકો તેઓની વસ્તીના પ્રમાણમાં ફાળવીને સમાન તક આપવામાં આવે છે. તકની સમાનતા
બંધારણનો અનુચ્છેદ 16 એમ કહે છે કે દરેક વ્યક્તિને સમાન તક પ્રાપ્ત થવી જોઈએ. તો તકની સમાનતાની જોગવાઈ પણ બંધારણમાં છે. અને પછાત જાતિના બાળકોને શિક્ષણ માટે શિષ્યવૃત્તિઓ, સવલતો, ફી માફીની સગવડોનો લાભ, હકારાત્મક ભેદભાવનો કે રક્ષણાત્મક ભેદભાવની નીતિનો ખાસ પ્રબંધ બંધારણમાં કરવામાં આવ્યો છે. જો અનામતનો હેતુ કઈ રક્ષણાત્મક ભેદભાવ ઉભો કરવાનો, સમજાણું? કે ભાઈ અમુક જે કોમના લોકો છે કે અમુક જ્ઞાતિના લોકો છે એને પણ આ નોકરી મળવી જોઈએ. તો અહીંયા આપણે બંધારણના લક્ષણોની વાત પૂર્ણ કરીએ છીએ. આવતા વિડીયોમાં આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની વાત કરીશું. ઓકે, મજા આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા. ઓકે, આભાર.